જો આજે આપણે લીપ વર્ષ વિશે ભણીશું તો પહેલા તો એ સમજીશું કે લીપ વર્ષ કોને કહેવાય. લીપ વર્ષના માં કેટલા દિવસો હોય છે આખા વર્ષના, બરાબર, અને એમાં શું ફરક હોય છે બીજા વર્ષો કરતો એ આપણે સમજીશું. તો પહેલા તો આપણે લીપ વર્ષની વ્યાખ્યા જોઈએ. લીપ વર્ષ કોને કહેવાય? તો જે વર્ષને 4 વડે નિશેષ ભાગી શકાય તે વર્ષને લીપ વર્ષ કહે છે. જે વર્ષને 4 વડે નિશેષ ભાગી શકાય તેમાં શેષમાં કઈ વધે નહીં એ વર્ષને આપણે લીપ વર્ષ કહેવામાં આવે છે. સમજો આ કયું વર્ષ ચાલે છે? આ કયું વર્ષ ચાલે છે? જોરથી. સરસ, વેરી ગુડ. આ કયું વર્ષ ચાલે? 2024. જો દાખલા તરીકે 2024. તો આ 2024 ના વર્ષને આપણે 4 વડે ભાગવું છે, બરાબર. તો એનો આપણે ભાગાકાર કરીએ. 2024 ભાગ્યા 4. 4 પંચો 20. 0 0 ઉપરથી 2 ઉગાડે, ભાગને સામેની 0 મૂકી, ફરી 4 ઉગાડે, 24 થયા. 4 છંગ 24. એટલે અહીંયા જો શેષમાં કઈ વધ્યું ના. એટલે કહેવાનો મતલબ કે આ 2024 નું વર્ષ એ કેવું વર્ષ છે? લીપ વર્ષ. અને લીપ વર્ષ દર 4 વર્ષે એક વખત આવે છે. ક્યારે આવે છે? એક વખત. અને જ્યારે લીપ વર્ષ આવે છે ત્યારે ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હોય છે. કેટલા દિવસ હોય છે? 29. એટલે કે એ વર્ષમાં આખા વર્ષના દિવસ ગણીએ તો 366 દિવસ થાય. કેટલા થાય? 366. બાકીના વર્ષોના દિવસો 365 હોય. જ્યારે જે વર્ષ લીપ વર્ષ આવે એમાં ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હોય છે અને એ વર્ષના કુલ દિવસ 366 હોય છે. અહીંયા અત્યારે 2024 નું વર્ષ કેવું છે? લીપ વર્ષ છે. તો હવે પછી કયું વર્ષ લીપ વર્ષ આવશે? જસપ્રીત. 2028. સરસ. 2028 નું વર્ષ લીપ વર્ષ આવશે અને એ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હોય છે. અને આપણે વચ્ચે એક સવાલ પૂછ્યો હતો, બરાબર, એમ જે પણ વ્યક્તિની જન્મ તારીખ 29 ફેબ્રુઆરી આવતી હોય એ વ્યક્તિનો જન્મ દિવસ 4 વર્ષે એક જ વખત આવે છે. એ વ્યક્તિનો જન્મ દિવસ કેટલા? 4 વર્ષે ફક્ત એક જ વખત આવે. કારણ કે 29 ફેબ્રુઆરી 4 વર્ષે ફક્ત એક જ દિવસ આવે છે. તો આપણે શું શીખ્યા કે જે વર્ષને 4 વડે નિશેષ ભાગી શકાય એ વર્ષને લીપ વર્ષ કહે છે. લીપ વર્ષમાં 366 દિવસ હોય છે વર્ષના. લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ આવે છે. સમજાય?